આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં ધોધમાર વરસાદ વચ્ચે પણ અનંત ચૌદસે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજ રોજ અનંત ચૌદસ નિમિત્તે ગણેશ વિસર્જન માટે ભક્તો વરસાદી માહોલ વચ્ચે પણ ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી. વલસાડના સંત ગજાનન મંડળ સહિત વિવિધ મંડળો દ્વારા પરંપરાગત રીતે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. ભજન કીર્તન કરી વિસર્જન યાત્રામાં ભક્તો જોડાઈ ધન્યતા અનુભવી હતી અને વરસાદમાં ઝૂમી ઉઠ્યા હતા. ઠેર ઠેર વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો વિસર્જન યાત્રામાં નીકળ્યા હતા. સેલવાસમાં ચાલુ કારમાં અચાનક ધુમાડો નીકળી આગ ભભૂકી ઉઠતા દોડધામ. કારમાં સવાર બે વ્યક્તિ ઉતરી જતા બચાવ ફાયર વિભાગ દોડી આવી આગને કાબૂમાં કરી. સેલવાસ રિંગ રોડ ઉપર પસાર થતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. યોગી મિલન પીપરિયા રોડ ઉપર રાત્રિના 8 વાગ્યાના સુમારે કાર નંબર DD01A2814 પસાર થઈ રહી હતી. તે દરમિયાન કારના બોનેટમાં અચાનક ધુમાડો નીકળતા આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર બે વ્યક્તિ તાત્કાલિક ઉતરી જતા બચાવ થવા પામ્યો હતો અને આ અંગે ફાયર ફાઈટરને જાણ કરાતા સ્થળ ઉપર આવી પહોંચી આગને કાબૂમાં કરી હતી. જોકે સદનસીબે કારમાં સવારોનો બચાવ થવા પામ્યો હતો. સેલવાસમાં પીપરિયાના રાજા ગણેશ વિસર્જન પૂર્વે ભક્તોએ આરતીનો લાભ લઈ દર્શન કર્યા. દાદરા નગર હવેલી સેલવાસના પીપરિયા ખાતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં પીપરિયાના રાજા ગણેશજીની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. ગણેશ વિસર્જનના પૂર્વે અયપ્પા મંદિરના પ્રમુખ અનિલ પિલ્લઈ અને તેમના પત્ની દ્વારા આરતી કરવામાં આવી હતી, તો સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સિદ્ધિવિનાયક મિત્ર મંડળ તેમજ ભક્તોમાં ગણેશ મહોત્સવને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ અધ્યાપકો બની ઉજવણી કરી. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી દર વર્ષે સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. જે અંતર્ગત પારડી ખાતે આવેલ જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચર્ચા સભા સમિતિના નેજા હેઠળ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિવિધ ક્લાસમાં અભ્યાસ કરતા કુલ 37 વિદ્યાર્થીઓએ આસિસ્ટન્ટ અધ્યાપક તરીકે વિવિધ ક્લાસોમાં પોતાના વર્ગો લીધા હતા. આચાર્ય તરીકેની ભૂમિકા MSM3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્રષ્ટિ પટેલે નિભાવી હતી, ત્યારે વાઇસ પ્રિન્સિપલ તરીકે ડીયા પટેલે ફરજ નિભાવી હતી. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલે શિક્ષક દિન ઉજવણી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ અધ્યાપક બનેલા વિદ્યાર્થીઓ તેમનો અનુભવનો અભિપ્રાય આપ્યો હતો. અધ્યાપક બનેલા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બોલપેન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષક દિન માટેનું ટાઈમ ટેબલ પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલે બનાવ્યું હતું. આ કાર્યક્રમ ડોક્ટર તરુલતા માયાવંશી અને સમિતિના સભ્યોએ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર દર્શન સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર વૈશાલી ચાવડાએ કર્યું હતું. અને એની સાથે મંચસ્થ આજના ગુરુઓ સૌને હું આવકારું છું
અધ્યાપક મિત્રો જે છે નવા નિમાયેલા એ પણ તમારે મન ગુરુ અને મારે મન પણ ગુરુ, એટલે એમને પણ આવકારું છું. तल्ली नामक छोटे से गांव में हुआ. वे एक साधारण ब्राह्मण परिवार से थे, लेकिन अपनी मेहनत, लगन और प्रतिभा से उन्होंने पूरी दुनिया में भारत का नाम रोशन किया. राधा कृष्ण श्री बचपन से ही मेधावी छात्र थे. उन्होंने दर्शन शास्त्र में उच्च शिक्षा प्राप्त की और आगे चलकर वे एक महान दार्शनिक शिक्षक. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.